વિરુદ્ધ ઝુંબેશ પોલીસ વડાના આદેશ બાદ ગુંડાઓની યાદી તૈયાર કરાઈ છે। ગુજરાત પોલીસે વિવિધ ગુના સાથે સંકળાયેલા 7612 ઇસમોની યાદી તૈયાર કરી છે। 3264 બુટલેગરોની અને 516 જુગાર અને 958 મિલકત સંબંધી કેસના આરોપીઓની યાદી તૈયાર કરી છે। 2149 શરીર સંબંધી અને 179 માઇનિંગ અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા આરોપીની યાદી તૈયાર કરાઈ છે। રાજ્યમાં અમદાવાદ શહેરના 25 અને ગાંધીનગર 6 અને વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી, 10 ઇસમો વિરુદ્ધ હદપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે। હદપારી પણ કાર્યવાહીને લઈને 724 ઇસમો સામે પોલીસે અટકાયતી પગલાં લઈ લીધા છે। 16 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન કરાયું છે। 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન પણ દૂર કરી દેવામાં આવ્યા છે। 100 કલાકનો પોલીસનો એક્શન પ્લાન, અસામાજિક તત્વો સામે પોલીસનો ગાળિયો, અસામાજિક તત્વોની સાથે બુટલેગરો પર પણ પોલીસની લાલ આંખ। વડોદરામાં દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી, ચેતવણી પછી પણ નહીં સુધરેલા બુટલેગરો વિરુદ્ધ પગલાં। બુટલેગરોના ગેરકાયદે દબાણો પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે। જવાહરનગર અને ગોરવા પોલીસે બુટલેગર મુન્ના ઉર્ફે ચંદ્રસિંહના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા। પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ છે। અસામાજિક